ગુડ મોર્નિંગ. આજે આખી રાત જો મને ઊંઘ જ નહીં આવી અને આખી રાત એમ જ જાગતો રહ્યો. તો આજે આખી રાતમાં બહુ બધું વિચાર કર્યું. મેં કીધું કંઈ કરું શું કરું. મેં કીધું આ કરું. હા, મેં તમને સમજાવું બધું આવી રીતે. મેં હવે બહુ બધી વાર થઈ ગઈ છે. કેટલા વાગી ગયા? 5:16 હમણાં મારો અલાર્મ વાગ્યો છો કે અલાર્મ પર તો હું જાગતો જ હતો. તો હવે રેડી થઈ જાઉં છું ને ગોવા પાડી નાખું છું. હું બતાવું તમને કે ગોવા એમ પાડવામાં કેટલી મજા આવે. હા, મજાના દર્શન કરાવું તમને, મજાના દર્શન કરાવું. કમ ઓન, લેટ્સ ગો. જય શ્રી રામ. ફટાફટ મેં રેડી થઈ જાઉં ને, મને બહુ વાની લાગે. એટલું ખતરનાક રેડી થઈ જાઉં. રેડી સોંગ ગાઈડો ને, तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको છુપા રહે હો. અરે પછી સેકન્ડ ટાઈમ, સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. ફટાફટ કોફીની દુકાન બહુ દૂર નથી. આ છે દાઢી હવે નથી તો, અરે યાર સેટ કોફી નહીં મળતી હવે ત્યાં ઘરી, પણ દાઢી છે. બનાવી દો ની, એક કોફી બનાવી દો ની. તમારો વિડીયો બનાવવા આવ્યો મેં કીધું કે સાહેબ કેટલા ટાઈમથી કેટલી મહેનત કરે છે તો એક વિડીયો બનાવી દઉં. કોફી બહુ જલ્દી પી લીધી, ફાસ્ટ હો. આજે એટલો બધો ટાઈમ નહીં હતો. 5:45 તો એમ જ થઈ ગઈ છે. આ દેખાય છે તમને સાઇન ફિટનેસ? સાઇન બોલે તો ચમાક દેખાય. એક નંબર પહોંચી ગયો ને મેં, ભમાભમ. તમને હવે પછાડનું દેખાશે. જો કે ભાગતો જાઓ પણ મેં લીફમાં જ જાઉં ત્યારે, કેમ કે મારે ઓલરેડી બહુ બધી એનર્જી યુઝ કરવાની. બહુ બધી મારા સર જેટલી કરે ને એટલી. હવે થોડુંક સ્માર્ટ થવાની જરૂર છે. જો કે યસ, બધાને ગુડ મોર્નિંગ. સાહેબ એક દૂધની થેલી આપો ની, એક દૂધની થેલી આપો. બહુ મસ્ત લઈ લીધું છે દૂધ ને બિસ્કિટ. ये देखो मनीष सर्जन. ओके बाय बाय. કાલે આપનું ફેવરેટ ચાય ને બિસ્કિટ મને બહુ ભાવે. જેને બી ભાવતું હોય. બાકી આ ડાયજેસ્ટિવ છે, આમાં ક્રાબ્સ છે, ફાઈબર છે, દૂધમાંથી પ્રોટીન મળી જાય. અને આ પીને હું મારી चेस्ट गोवा पारी नाख्या. कम ऑन लेट्स गो. ये हमारा साथ देगा थोड़ा मनीष. कम ऑन लेट्स गो. અપર ડમ્બલ સાથે 10 પુશઅપ્સ, ક્લોઝ ગ્રીપ. લાસ્ટ, કમ ઓન. કમ્પ્લીટ. પંપ દેખાય છે તમને? ખતરનાક. બસ હમણાં ઘરે જતો હતો પણ એક ભાઈ આવી ગયા છે તો હવે એને મસાજ કરવાનું છે. મસાજ મેં શું કરું કે સૂતેલા મસલને જગાવી દઉં, અને કદાચ એ જાગે છે પણ બરાબર વર્ક નહીં કરતું તો એને ટેકનિકથી ચીબેરી નાખું. યસ, તો હવે એ જ પ્રોસેસ કરવાનો છું મેં, એકદમ ખતરનાક. કાલે રાત્રે સૂતો નથી. મેં ચેસ્ટ મારી એકદમ અદ્ભુત.
સવારે જે મેં મારું કામ કર્યું છે તમને હું કેવ એની માસીને ગોબા પાડી નાખ્યા. હા, ને આ જે વસ્તુ છે એવું તમને બતાવીશ. દેખ સકતે હો ઇને. અને પછી તમે આ ભાઈના રિએક્શન જોજો. યે હેલો 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 હેલો. દિવસ હજુ પૂરો થયો 80%, 20% બાકી છે. હા, સારા 9 વાગ્યા છે. હજુ મારા મમ્મી નથી આવ્યા. આજે મસાજ કર્યા પછી હું બાલ કપાવા ગયો હતો, અને બાલ કપાવા એટલો ફાસમ ફાસ ગયો. સારા 3 વાગી ગયા હતા. મારે 4 વાગે જીમ પર પહોંચવાનું હતું, એટલે હું ત્યાં આગળ વિડીયો ના બનાવી શક્યો. અને બાલ કપાઈને પણ હું વિડીયો ના બનાવી શક્યો. ફટાફટ જીમ પહોંચ્યો. ત્યાં આગળ સીમા મેડમ મારું વેઇટ કરતા હતા. હા, ત્યાં આગળ જઈને પછી એમને વર્કઆઉટ કરાવ્યું. હજુ તો એમનું પૂરું થયું. ત્યાં 5 જણા આવી ગયા. 5 જણાને એક સાથે પીટી આપી. સાથે સાથે જનરલ ક્લાયન્ટે પણ સાચવી લીધું. અને એકદમ ખતરનાક હું એનર્જી મારી. હજુ કાલે રાત્રે હું સૂતો નથી. બાપુ ગજબ ભયો કરી નાખ્યું. અને એ 5 જણા જેવા ગયા એવા આપણા ધ્રુવિંગભાઈ આવી ગયા. અને ધ્રુવિંગભાઈનું જેવું પૂરું થયું એવા આવી ગયા આપણા પૂજા મેડમ. હા, અને આહા, આજે તો જબરદસ્ત મજા આવી ગઈ. હજુ વિડીયો એડિટ કરવાનો બાકી છે. હજુ તો મેં જીમ ઉપરથી આવ્યો છું. યસ, ગુડ. જમવાનું બાકી છે અને મારા લેવા આવી ગયા થોડું, અને ચેન્જ કરીને જીમ પહોંચ્યું. વિડીયો ડાઉનલોડ કરવાના બાકી છે. અને રેડી, નાહી લીધું, ખાઈ લીધું. હવે મેં જીમ જઈશ. ઓકે, લેટ્સ ગો જીમ. લિફ્ટ મરી ગઈ છે. બસ હવે હમણાં થોડીક વારમાં જીમ પહોંચી જઈશું. બસ હવે થોડીક દૂરી પર જીમ છે મારું. સાઇન ફિટનેસ, યસ. આ સાઇન ગેંગ નીચે બેહેરી છે. તમે જોઈ શકો છો આ ભાઈને. આ ભાઈને જોઈ શકો છો તમે. યે, આ ભાઈનું મસલ તમને ખબર નહીં. મસલ કે રખ દેતા, મસલ દેખ રહે ઉનકા. યે, આખા દિવસનું કામ પતી ગયું અને એકદમ ફ્રી થઈ ગયો મેં. બસ હવે એક જો અહીંયા આગળ કોઈ નથી, કોઈ જાતનો અવાજ નહીં, તો એક મસ્ત કામ કરવા માટે પહેલા તો મેં 10 મિનિટ શાંતિથી બેસી ગયો, મેડિટેશન કરી લીધું. ત્યાંથી માઇન્ડ એકદમ શાર્પ થઈ જાય. હવે હું વિડીયો એડિટિંગ કરું છું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટમાં કહેજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે સવારે. જય શ્રી રામ.